નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલી સિરા ચોકડી પાસે એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં મોટા ખાનપુર ગામના સરપંચે નશાની હાલતમાં પોતાની ઇકો ગાડી રોંગ સાઈડમાં હંકારી સામે આવતી કારને ટક્કર મારતા 4 લોકો ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ખાનપુરની સિરા ચોકડી નજીક મોટા ખાનપુર ગામના સરપંચ નવીન માલીવાડ પોતાની ઇકો ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં ખુલેલી વિગતો મુજબ સરપંચ અને તેના સાથે રહેલા સાથીદાર દારૂના નશાની હાલતમાં ધૂત હતા. સરપંચે પોતાની ઇકો ગાડી બેફામ રીતે રોંગ સાઈડમાં ચલાવી હતી અને સામેથી આવી રહેલી એક કાર સાથે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે સામેની કારમાં સવાર એક જ પરિવારના 3 સભ્યો અને ઇકો ગાડીમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ બાકોર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં અકસ્માત સર્જનાર સરપંચ અને તેના સાથીદાર નશાની હાલતમાં હોવાનું સ્પષ્ટ થયું હતું. આ મામલે બાકોર પોલીસે જવાબદાર સરપંચ નવીન માલીવાડ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નશામાં ધૂત જવાબદાર જનપ્રતિનિધિ દ્વારા સર્જાયેલા અકસ્માતને કારણે પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નમસ્કાર. સરપંચ કે અંદર માસ ગાડી